તો રાજકોટના થાણા ગલોલ અમરાપર સહિતના પંથકમાં છેલ્લા ઘણા સમયથી વનરાજાઓ જંગલ છોડીને આતંક મચાવી રહ્યા છે। હાલમાં ખેડૂતો રવિ પાકના વાવેતર કરી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના ધામાને લઈને લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે જેતપુરના આરંભી ટીંબીડી ગામમાં તેમજ આજુબાજુના ગામમાં છેલ્લા ઘણા સમયથી 10 જેટલા સિંહોનું ટોળું ચડી આવ્યું છે। સિંહોના ટોળાના વારંવાર મારણને લઈને ખેતરે જતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે। ખેડૂતોમાં ફેલાયેલા સિંહ પરિવારના ડરને લઈને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યાની સાથે ધારાસભ્ય, સાંસદ સહિતનાઓએ વન વિભાગને સિંહને ફરી જંગલમાં છોડવાની રજૂઆત કરી હતી। ગ્રામજનોના જણાવ્યા મુજબ આરંભી ટીંબડી પંથકમાં છેલ્લા ઘણા સમયથી સિંહ પરિવાર આતંક મચાવી રહ્યો છે અને ગૌશાળામાં ઘૂસીને 8 ગાયોનું સિંહોએ મારણ કર્યું હતું। છતાં પણ વન વિભાગ દ્વારા સિંહને પરત જંગલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં નથી આવતી। વન વિભાગના કર્મચારી સિંહના ટોળાની પાછળ હોવા છતાં પણ આ બનાવ વન વિભાગની રૂબરૂમાં બન્યો હોવાનું આક્ષેપો સાથે જણાવ્યું હતું। સિંહોને જંગલમાં છોડવાની કામગીરી થતી ન હોવાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે અને હવે એ જોવાનું રહ્યું કે વન વિભાગ દ્વારા આ સિંહોના ટોળાને પરત જંગલમાં છોડવાની કામગીરી ક્યારે હાથ ધરાશે। રાત્રે 2:30 થી 3 વાગે દર્શક સિંહનું ટોળું અમારા ગામની પુરુષોત્તમ લાલજી ગૌશાળાની અંદર દીવાલ ટપી અંદર ઘૂસી ગયું હતું। તે 10 ગાયોનું મારણ કરેલું છે। 8 ગાયોના મૃતદેહ અત્યારે ગૌશાળામાં પડ્યા છે અને 2 ગાયોને દિવાલમાંથી ખેંચી અને લઈ ગયા। ફોરેસ્ટની ટીમે સાથે જ હતી, પણ જ્યારે એને ટીમને 10 વાગ્યાનું લોકેશન મળેલું હતું, તો 10 વાગ્યાના ફોરેસ્ટની ટીમ પાછળ હતી, પણ સિંહ આડેધડ ખેતરમાં થઈ અને સીધા ગૌશાળામાં ઘૂસી ગયા। જ્યાં એ લોકો અહીંયા પૂગ્યા ત્યાં 10 ગાયોનું મારણ કરી નાખ્યું હતું। ત્યારબાદ એ લોકો દિવાલ ટપી અંદર આવી બીજી 30 ગાયો હતું એનું રક્ષણ કરવા આડા ઊભા રહી ગયા અને ફોરેસ્ટની ટીમ પાછળ જ હતી। અને બને એટલી અમારે સરકારશ્રીને એટલો કહેવા માગી છે કે જે સિંહ અહીંયા રેવન્યુ વિસ્તારમાં આવેલા છે એને જંગલ તરફ ઝડપથી ધકેલે। આજે રાત્રે મોડી રાત્રે 2 થી 2:30 ગાળામાં અને 10 ગાયોનું અમે મારણ કરેલું છે। હાલમાં અત્યારે 8 ગાયોના મૃતદેહ અંદર જ પડ્યા છે અને જે 2 ગાયોને સિંહ પોતાની મારણ કરી અને દિવાલ ટપી અને ભેગા ઢસડીને લઈ ગયા છે। અને હાલ અત્યારે ગ્રામ્યની અંદર તથા ખેતીવાડીની અંદર લોકોમાં ભયનો માહોલ છે અને સિંહોના છેલ્લા 3 મહિનાથી 2.5 મહિનાથી આ ધામા છે અને આ 10 ગામની અંદર આ સિંહને હિસાબે ખેડૂતો પરેશાન છે। મજૂર લોકો મળતા નથી, મજૂરો રહેતા નથી। ખેતીવાડીમાં ખેતીની જે વીજળી આવે છે ખેતીને એ રાતના આપે છે, તો ખેડૂતોને રાતે તો ન છૂટકે જવું પડે છે જીવનું જોખમ લઈ, અને આની વિશે કોઈ સરકાર નોંધ લેતું નથી।